નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં ગાંધીનગર ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વર્ગ 2 કક્ષાના અધિકારીઓની સામે ગુનો નોંધવામાં આવ્યો। અપ્રમાણસર મિલકત મળી આવતા ગુનો નોંધવામાં આવ્યો છે। તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર, નિપુણ નામના અધિકારી સામે એસીબીએ ગુનો નોંધ્યો છે। વર્ગ 2ના અધિકારી સામે હવે ગુનો નોંધવામાં આવ્યો છે। 2021માં પણ આ અધિકારી ઝડપાયા હતા। સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા, તો હવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે। એસીબી દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી અને વર્ગ 2ના અધિકારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે। લાંચા અધિકારી નિપુણને સરકારે સસ્પેન્ડ કર્યા હતા। એસીબી તપાસમાં 62%થી વધુ મિલકત મળી આવી છે। તો મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દૂધસાગર ડેરીની ચૂંટણીને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે। તો દૂધસાગર ડેરીની ચૂંટણીને મામલે આ વધુ અપડેટ સામે આવી। મહેસાણાથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કુલ 63 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા। 63 ઉમેદવારી ફોર્મમાંથી 4 ફોર્મ રદ થયા હતા। તો આ સમાચાર દૂધસાગર ડેરીની જે ચૂંટણીનો મામલો હતો તેને લઈને આ સમાચાર। આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। આવતીકાલે દૂધસાગર ડેરીની ચૂંટણી સ્પષ્ટ થશે। 63 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તેમાંથી 4 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। વડોદરાના નારેશ્વર હાઈવે પર અકસ્માત સર્જાયો છે। તો અકસ્માતના સમાચાર વડોદરા ખાતેથી સામે આવી રહ્યા છે। તો વડોદરાથી અકસ્માતના સમાચાર, નારેશ્વર હાઈવે પર અકસ્માત સર્જાયો છે। પૂર ઝડપે આવી રહેલ કાર ઝાડ સાથે અથડાઈ હતી। સમગ્ર મામલે અકસ્માતના મામલે હવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાં સવાર દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા। ઇજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પૂર ઝડપે આવી રહેલ કાર ઝાડ સાથે અથડાઈ હતી। તો વડોદરાના નારેશ્વર હાઈવે પરની આ સમગ્ર ઘટના છે। ઝાડ સાથે અથડાતા કારનો અકસ્માત સર્જાયો છે અને નારેશ્વર હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે। અકસ્માતને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે બાદ હવે કાર્યવાહી હાથ ધરાઈ છે। તો નવસારીથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વેરાવળ પુલ પર જે એંગલ લગાવવામાં આવી હતી તે ચોથી વખત તૂટી પડી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે વેરાવળ ખાતેથી। નવસારીથી આ સમાચાર, વેરાવળના પુલ પર જે એંગલ લગાવવામાં આવી હતી તે ચોથી વખત તૂટી પડી છે। ભારે વાહનોના અવરોધ માટે આ એંગલ લગાવવામાં આવી હતી। ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવતા આ એંગલ લગાવવામાં આવી હતી, તે હવે ચોથી વખત તૂટી પડી છે। જ્યારે ફરીવાર એંગલ તૂટતા સુરત નવસારી રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ભારે વાહનોના અવરોધ માટે આ એંગલ લગાવવામાં આવી હતી, તે હવે તૂટી પડી છે। તો ચોથી વખત આ સતત એંગલ તૂટી પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વેરાવળ પુલ પર લગાવેલી એંગલ ચોથી વાર તૂટી પડી છે। કેન્દ્ર સરકાર દ્વારા નવા 4 લેબલ કોડ લાગુ કરવામાં આવ્યા છે। ત્યારે આ લેબર કોડને લઈ સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જો કે જૂના લેબર કાયદાઓ દેશના કામદાર વર્ગને રક્ષણ આપતા હતા, ત્યારે નવા લેબર કોડમાં મજૂરોને નુકસાન થઈ રહ્યું છે, જેને લઈ ટ્રેડ યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। નવા 4 લેબર કોડનો નિર્ણય પરત ખેંચવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। આજે અમે સુરત જિલ્લા કલેક્ટર કચેરી સમક્ષ એટલા માટે ભેગા થયા છે, કેન્દ્ર સરકારે 4 નવા લેબર કોડ જાહેર કર્યા છે, જાહેરનામું બહાર પાડ્યું છે અને એનો અમલ પણ 21મી નવેમ્બરથી સમગ્ર દેશમાં કરી દેવામાં આવ્યો છે, જેનો સખત વિરોધ દેશના તમામ ટ્રેડ યુનિયનો, ફેડરેશનો, કામદાર આલમમાં છે। તો આ 4 નવા લેબર કોડની બાબતમાં જ્યાં સુધી આ કેન્દ્ર સરકાર પાછો ન ખેંચે, રદ ન કરે અને જૂના જે મજૂર કાયદાઓ છે એને ફરી પાછા સ્થાપિત ન કરે ત્યાં સુધી અમારી આ લડાઈ રહેશે।
સુરેન્દ્રનગર જિલ્લામાં એલપીજી સિલિન્ડરના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા લીંબડી ધંધુકા હાઈવે પરની રેસ્ટોરન્ટમાંથી અંદાજિત ₹7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. લાયસન્સ, PASO અને ફાયર સેફટીની મંજૂરી વગર જાહેર સ્થળે સંગ્રહ બદલ 54 સિલિન્ડર સાથે ₹5,75,000ના વાહન જપ્ત કરવામાં આવ્યા હતા. સ્થળ પર વાહનમાં સંગ્રહ કરેલા કુલ 54 જેટલા એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડર્સ છે મળી આવેલા છે, જે પૈકી 16 સિલિન્ડર્સ ભરેલા અને 38 સિલિન્ડર્સ ખાલી મળી આવેલા છે. આ સિલિન્ડરને એજન્સીના પ્રોપ્રાઇટરશ્રીઓ દ્વારા કોઈપણ જાતના પરવાનગી, લાયસન્સ, ફાયર સેફટીના સાધનો, ફાયર NOC તથા પેસોના પરવાના વગર રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે અનધિકૃત રીતે વાહનની અંદર સંગ્રહ કરી અને વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલ છે. પંચમહાલના ગોધરા તાલુકાના નદીસર ગ્રામ્ય પંચાયતની સર્વે જમીનમાં ગેરકાયદેસર મોટું ખનન કૌભાંડ બહાર આવ્યું છે. ખાણ ખનીજ વિભાગે માપણી કરી ત્યારે સરદાર સરોવર પુનર્વસન માટે ફાળવેલી જમીનમાં પણ અનઅધિકૃત રીતે ખોદકામ કરી અંદાજે 1,89,000 મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું ગેરકાયદેસર ખનન થયેલું ખુલ્યું છે. કુલ 3.33 કરોડના ખનીજ ચોરી સાથે 1.31 કરોડના પર્યાવરણ નુકસાનનો આંક થવાથી કબીરપુરના ખનીજ માફિયા રાજુ ભરવાડ, અજય ભરવાડ અને વિરમ ભરવાડ સામે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ખાણ ખનીજ ખાતાના અધિકારીએ નદીસર ગામની અંદર સર્વે નંબર 198 થી 227 સુધીના સર્વે નંબરની અંદર કુલ ₹4,66,36,593 કિંમતની ખનન કરી અને માટીનું ખનન કરી અને ગેરકાયદેસર રીતે બિનઅધિકૃત રીતે લઈ જઈ વેચાણ કરી અને સરકારી મિલકતને જે નુકસાન કર્યું છે, તો આ ગેરકાયદેસર માટીના ખનન બાબતે કાકણપુર પોલીસ સ્ટેશનની અંદર ખાણ ખનીજ ખાતાના અધિકારીએ ગઈકાલના રોજ ગુનો રજીસ્ટર કરાવેલો છે. હિંમતનગરમાં AR પોન્ઝી સ્કીમ સામે CIDએ ગુનો નોંધ્યો છે. AR ગ્રુપ બિઝનેસ સ્કેમ દરમિયાનથી જ શંકાના દાયરામાં હતું, ત્યારે CIDએ રોકાણકારોની ફરિયાદ આધારે કાર્યવાહી કરી અજય રાજુસિંહ અને વનરાજ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ₹1.25 કરોડનું રોકાણ પરત નહીં મળતા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. CID ક્રાઇમે પ્રાથમિક તપાસ બાદ ત્રણેય સંચાલકો સામે ગુનો નોંધ્યો હતો. 2 માસ અગાઉ સ્થાનિક પોલીસે AR ગ્રુપ સામે ગુનો નોંધ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુમ થયેલા લોકોને શોધવા પોલીસ દ્વારા શરૂ કરાયેલા ખાસ અભિયાનમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. વર્ષો જૂના કેસોમાંથી અનેક ગુમ થયેલા લોકો મળી આવ્યા છે. 2007 થી ઓક્ટોબર 2025 વચ્ચે ગુમ થયેલા લોકોની શોધ માટે અમદાવાદ પોલીસ દ્વારા આ મહત્વનું ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં 1 મહિનાથી ચાલી રહેલી આ ખાસ ડ્રાઈવમાં કુલ 328 ગુમ થયેલા લોકો મળી આવ્યા છે. પોલીસ કમિશનર અમદાવાદ શહેર તેમજ અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 ની સૂચના દ્વારા પૂર્વ વિસ્તારમાં સેક્ટર 2 વિસ્તારમાં કુલ 22 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 50 થી વધુ ટીમો બનાવી છેલ્લા 2007 થી 2025 દરમિયાન ગાયબ થયેલા કુલ 2328 નાગરિકોના કેસોને ફરીથી સમીક્ષા કરી એક મિસિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 328 ખોવાયેલા વ્યક્તિઓ પાછા મળી આવેલ છે. સંવિધાન દિવસે સરદાર પટેલના જન્મસ્થળ કરમસદથી યુનિટી માર્ચ પદયાત્રાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે વડોદરા સાંસદે રાહુલ ગાંધીને પત્ર લખીને યુનિટી માર્ચની પદયાત્રામાં જોડાવા આમંત્રણ આપ્યું છે. ભારત સરકાર દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના સાંસદ તરીકે લોકસભાના અમારા સાથી સાંસદ, વિપક્ષ નેતા અને કોંગ્રેસના આગેવાન શ્રી રાહુલ ગાંધીજીને આ યાત્રામાં જોડાવા માટે એટલે આમંત્રણ આપવામાં આવ્યું છે કારણ કે કોઈને કોઈ રીતે એક પરિવારમાંથી કોંગ્રેસ ક્યારેય બહાર નથી આવી શકતી. એમણે ચૂંટણીલક્ષી ઘણી બધી પદયાત્રાઓ કરી છે અને એ પદયાત્રાઓમાં તેઓ ચાલ્યા પણ છે, પણ તેઓની પદયાત્રા અને ચૂંટણી નહીં ચાલી. એટલે સાચા અર્થમાં આદર્શ પદયાત્રા કોને કહેવાય
તેનો એમને અનુભવ પણ થશે અને સાથે સાથે કઈ પ્રકારે એમને લોકતંત્રના મૂલ્યને ઉજવવા જોઈએ, કારણ કે આ કોઈ રાજકીય પદયાત્રા તો છે નહીં, સમગ્ર ભારતને જોડવા વાળી આ પદયાત્રા સાચા અર્થમાં હોય ત્યારે એ અનુભવ, એ પરિપક્વતા એમનામાં એનો સંચાર થાય એ માટે એમને આમંત્રિત કર્યા છે. ભાવનગરમાં વધુ એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. નવાપરા કબ્રસ્તાનની 3500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. સિટી સર્વે નંબરની જગ્યા ઉપર થયેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે. 25 થી 30 જેટલા દબાણો તેમજ 2 ધાર્મિક સ્થાનો હટાવવામાં આવ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણવાળી જમીન ખુલ્લી કરવામાં આવી છે. મામલતદાર મનપાની ટીમ દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે. અહીંયા કોઈ મકાન તો હતા નહીં, રેસિડેન્શિયલ વિસ્તાર હતો નહીં, કોમર્શિયલ વિસ્તાર હતું, ગેરેજ ને એવું હતું, અંદાજે 25 થી 30 જેવા ગેરેજ અને 1-2 બીજા પાકા કન્સ્ટ્રક્શન હતા. કોર્ટમાંથી હજી કંઈ નિર્ણય થયો નથી અને કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી સ્ટે આપેલો નથી કોર્ટે, એટલે અમે લોકોએ દબાણની કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે આ જમીન શ્રી સરકારની અંડરમાં બોલે છે. અંદાજે 3000 ચોરસ મીટર હશે. અમરેલીમાં સતત બીજા દિવસે સિંહણના હુમલાની ઘટના સામે આવી છે. ખાંભાના ગિંદરડી ગામે ખેડૂત પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ગતરોજ હમાપુર ગામે સિંહણે 5 વર્ષના બાળકને ફાડી ખાધો હતો. આજે ખેડૂત વાડીમાં પાણી વાળતા હતા ત્યારે અચાનક હુમલો કર્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વન વિભાગ દ્વારા હુમલાખોર સિંહણને પકડવા કવાયત હાથ ધરવામાં આવી હતી. અમે જમી રાખી છે ભાગીદાર તરીકે અને મારા મોટા ભાઈ છે તેને જનાવરે પાણી વાળતા વાળતા હુમલો કરી દીધો છે અને આવું નવું વારે વાર જંગલ ખાતાને વિનંતી છે કે આ બીજો બનાવ છે 15-20 દીની અંદર. જનાવર કેવું હતું? જનાવર હાવ જ હતું અને અમે સારવારે ખાંભા હોસ્પિટલ આવ્યા છીએ. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમ 5નો પંચના અહેવાલની અસર જોવા મળી છે. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલને ડીઓની નોટિસ જોવા મળી રહી છે. તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, ચોક્કસ બ્રાન્ડનું સ્વેટર શૂઝ ખરીદવા દબાણ કરવામાં આવ્યું હતું. તો ડીઓ દ્વારા હવે ઉદ્ગમ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. તો અમદાવાદ ડીઓએ ઉદ્ગમ સ્કૂલને નોટિસ ફટકારી છે. યોગ્ય ખુલાસો આપવામાં નહીં આવે તો દંડ થશે. તો મહત્વપૂર્ણ આ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના ઉદ્ગમ સ્કૂલ જે છે તેને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી. મંતવ્ય ન્યૂઝના કાર્યક્રમ 5નો પંચના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલને ડીઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ચોક્કસ બ્રાન્ડનું સ્વેટર શૂઝ ખરીદવા માટે વાલીઓને દબાણ કરવામાં આવતું હતું અને વેબસાઇટ પર તેમને ફરમાન પણ જાહેર કર્યું હતું. અને હવે ડીઓ દ્વારા હવે આ મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. ઉદ્ગમ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. યોગ્ય ખુલાસો આપવામાં નહીં આવે તો દંડ પણ કરવામાં આવશે. મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત થયું છે. મૂળ વાંકાનેરનો વતની અને હાલમાં મહેસાણા નજીક તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં 3 વર્ષથી અભ્યાસ કરતો જયમિલ કંસાગરા નામનો વિદ્યાર્થી રમતના મેદાનમાં ઢળી પડ્યો હતો. જયમિલ ક્લાસના અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે ફૂટબોલ રમવા માટે ગયો હતો અને ફૂટબોલ રમતા રમતા પડી ગયેલા વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. પણ તબીબોએ વિદ્યાર્થીનું કાર્ડિયાક અરેસ્ટથી મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. અમારો નિયમ છે કે લોકોને ગ્રાઉન્ડ ઉપર છોકરાઓને રમાડવા, સંધ્યાનો ટાઈમ થાય 6 વાગ્યા સુધી, ત્યાં સુધી આપણે બાળકોને રમાડીએ. એટલે બાળકો બધા રમતા હતા, એમાં આ છોકરો એકદમ ઓલ ઓફ આ સડન બધા છોકરાઓની સાથે જ રમતો જ સીધો પડી ગયો એટલે એને ઉઠાવીને તરત જ આપણે 5-7 મિનિટમાં તો આપણે વોટર પાર્કમાં લઈ ગયા. એટલે ડોક્ટરનું કહેવું છે કે સાહેબ હવે લગભગ આ છોકરો ઇઝ નો મોર, એટલે એને સિવિયર હાર્ટ એટેક આવ્યું ડોક્ટરનું કહેવું છે. કારણ કે બીજું બધું તો કશું થયું નથી. ગાર્ડનમાં પડ્યો છે, ગાર્ડનમાં ફૂલ લોન છે, છોકરાઓ બધા હાજર છે.
આણંદ ખાતેથી સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ હતી. એક ભારત આત્મનિર્ભર ભારતના નારા સાથે યુનિટી માર્ચ નીકળી હતી. સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ શહીદ ચોક ખાતે પણ શહીદોની પ્રતિમા પર પુષ્પહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, ગુજરાત પ્રદેશ પ્રમુખ સાંસદ મિતેશ પટેલ ઉપરાંત ધારાસભ્ય અને અગ્રણીઓ જોડાયા હતા. શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિ અને 150મા વર્ષની જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં એક એવા લોખંડી મહાપુરુષની ઉજવણી, એક એવા લોખંડી મહાપુરુષ નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થઈ રહી છે. ગુજરાતની ભૂમિમાંથી થઈ રહી છે. ગુજરાતના સપૂત, એકતાનું પ્રતીક લોખંડી મહાપુરુષ, દેશને એકને શ્રેષ્ઠ બનાવનાર સરદાર વલ્લભભાઈ, એક મહાનાયક અને આજે પણ એક મહાનાયક વિશ્વના એ નરેન્દ્રભાઈ મોદીની પોતાની ભૂમિ સમગ્ર વિશ્વના ભારત વર્ષને એક નવો પ્રાણ આપી રહ્યા છે. ત્યારે સરદાર સાહેબની દિવ્ય ચેતનાને આપણે વંદન કરીએ. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પોલીસે મોટા પાયે કોલ સેન્ટર રેકેટનો ભાંડાફોડ કર્યો છે. વિદેશમાં વસતા ગુજરાતી અને ભારતીય નાગરિકોને નિશાન બનાવી છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત કુલ 24 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાકાર 9 નામના બિલ્ડિંગમાં 12મા માળે કોઈ વ્યક્તિઓ વિદેશીઓને દવા વેચવાના બાને ઠગી રહ્યા છે. એ મુજબની માહિતી નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી. પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી. ત્યારે આ જગ્યા ઉપર શરૂઆતની પૂછપરછમાં એ વાત ધ્યાનમાં આવેલી છે કે આ જે આરોપીઓ છે એ કોલિંગ સાયબર નામની કોઈ એપ અને એના જેવી ઇન્ટરનેટના માધ્યમથી એવી એપ કે જે અન્ય નાગરિકોના, વિદેશમાં રહેતા ગુજરાતીઓ, વિદેશમાં રહેતા ભારતીયોના નંબર આ લોકોને આપી શકે. અમદાવાદના મેમનગરની સેન્ટ ઝેવિયર્સ શાળાને ડીઈઓ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. એફઆરસીના નિયમોનું પાલન ન થતા શાળાને નોટિસ ફટકારવામાં આવી છે. એફઆરસી દ્વારા શાળાની ફી ઘટાડવામાં આવી હોવા છતાં મનમાની મુજબ ફી લેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલાને લઈ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ફાધર પ્રેક્ટિસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે અમને 1 વર્ષ પહેલા ડીઈઓની નોટિસ મળી હતી, જોકે હાલ કોઈ પણ વધારાની ફી ઉઘરાવવામાં આવતી નથી. જો એફઆરસી એક્સ્ટ્રા ફી પરત કરવા માટે કહેશે તો અમે કરી દઈશું. ત્યારે ડીઈઓ દ્વારા એ આદેશ આપવામાં આવ્યો છે કે એફઆરસી દ્વારા કોઈ ફી લેવા અંગે ઓર્ડર મળ્યો છે કે નહીં તે ખુલાસા અંગે તપાસ કરાશે. રિવિઝન કમિટીમાં એઓએ અરજી કરેલી છે, તેને ધ્યાને લઈ રિવિઝન કમિટીનો જે ઓર્ડર આવે તેને માન્ય રાખીને આ કાર્યવાહી કરવામાં આવેલી છે. રિવિઝન કમિટી દ્વારા અત્યાર સુધી આ બાબતે નિર્ણય થયેલો છે કે કેમ એ અમે શાળા પાસે ખુલાસો માગ્યો છે. કારણ કે સદર શાળા દ્વારા 2 કરોડ રૂપિયાની એફડી મૂક્યા પછી જે નવી માગેલી ફી કે જે મંજૂર થયેલી જ નથી એટલી ફી લેવા બાબતે કાર્યવાહી થયેલી છે. જ્યારે નિયમ આવ્યો ત્યારે તો લગભગ જાન્યુઆરી મહિનામાં આ નિયમ આવ્યો કે અમે આ એફઆરસીનો ઓર્ડર માટે વાર જોતા હતા. એ સમયમાં આ ફી ઉઘરાવવામાં આવ્યું છે અને પછી જ્યારે અમને ખબર પડી ત્યારે ડીઓ તરફથી અમને નોટિસ આપવામાં આવ્યું હતું અને નોટિસનો અમે જવાબ આપ્યો. અત્યારે કેસ તો ફી રિવિઝન કમિટી પાસે છે અને અમે વાર જોઈએ છીએ ત્યાંથી એકવાર ઓર્ડર આવે ત્યાં સુધીમાં તો આપણે કોઈ પ્રકારની ફી અમે ઉઘરાવતા નથી અત્યારે. એટલે અમે વાર જોઈએ છે કે ઓર્ડર આવે ત્યારે એને અમલમાં મૂકવામાં આવશે. અમદાવાદના ઈસનપુર રામવાડી ખાતે કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ
ડેમોલેશનમાં આશરે 998 જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા. અહીં વસતા સ્થાનિકોને મકાનો સામે મકાનો ન મળ્યા હોવાનો પણ આરોપ લાગ્યો હતો. શહેર કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલ અને સ્થાનિક નેતાઓની હાજરીમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી સનપુર 4 રસ્તાથી લઈને રામવાડી તળાવ સુધી કાઢવામાં આવી હતી. કોંગ્રેસના ડેલિગેશને અહીં મુલાકાત લઈને લોકોને સાંત્વના પાઠવી હતી. વાત એવી છે કે આજે સંવિધાન દિવસ છે, એમાં સમાનતાની વાત છે. ખાસ કરીને આર્ટિકલ 21 છે એ લાઇવલીહુડની વાત કરે છે, ડિગ્નિટીની પ્રોટેક્શનની વાત કરે છે અને કોઈ પણ વ્યક્તિને પોતાની ડિગ્નિટીથી જીવવાનો અધિકાર છે, પ્રાઇવસીનો અધિકાર છે. આ બધા જ હક જે છે તેનું આમાં હનન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ગરીબ લોકો, મધ્યમ વર્ગના લોકોથી આખું શહેર બનેલું છે. જેમ તવંગર લોકો છે, બિઝનેસમેન છે, પ્રોફેશનલ છે, એની અમદાવાદને જરૂર છે, તેવી જ રીતે આવા લોકોની મજૂરી અને આવા લોકોની મહેનતની પણ અમદાવાદને જરૂર છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગુમ થયેલા લોકોને શોધવા પોલીસ દ્વારા શરૂ કરેલા ખાસ અભિયાનમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. વર્ષો જૂના કેસોમાંથી અનેક ગુમ થયેલા લોકો મળી આવ્યા છે. 2007 થી ઓક્ટોબર 2025 વચ્ચે ગુમ થયેલા લોકોની શોધ માટે અમદાવાદ પોલીસ દ્વારા આ મહત્વની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જેમાં એક મહિનાથી ચાલી રહેલી આ ખાસ ડ્રાઈવમાં કુલ 328 ગુમ થયેલા લોકો મળી આવ્યા છે. પોલીસ કમિશનર અમદાવાદ શહેર તેમજ અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 ની સૂચના દ્વારા પૂર્વ વિસ્તારમાં સેક્ટર 2 વિસ્તારમાં કુલ 22 પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 50 થી વધુ ટીમો બનાવી છેલ્લા 2007 થી 2025 દરમિયાન ગાયબ થયેલા કુલ 2328 નાગરિકોના કેસોને ફરીથી સમીક્ષા કરી એક મિસિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 328 ખોવાયેલા વ્યક્તિઓ પાછા મળી આવેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હિંમતનગર ખાતે પહોંચ્યા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી હિંમતનગર ખાતે પહોંચ્યા. શામળાજી ચિલોડા નેશનલ હાઈવેના 6 લેન કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શોભના બારૈયા પણ તેમની સાથે જોડાયા હતા. તો કેન્દ્રીય પરિવહન મંત્રી હિંમતનગરની મુલાકાતે પહોંચ્યા છે. સાંસદ શોભના બારૈયાએ રજૂઆત કરી હતી. ગડકરીને કામગીરી અને સુધારાઓ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ પણ સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા. નીતિન ગડકરી નેશનલ હાઈવેના કારની ગતિ અને ત્રુટીઓનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે. સર્વિસ રોડ, ઓવરબ્રિજ, હાઈવેના રોડ સહિતના મુદ્દાઓનું નિરીક્ષણ કરશે. નિરીક્ષણ બાદ અધિકારીઓ સાથે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક પણ યોજાશે. તો ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ બન્યો છે. તો ગુજરાત માટે આ સમાચાર અમદાવાદ બન્યું 2030ના કોમનવેલ્થ ગેમનું યજમાન. તો મહત્વપૂર્ણ સમાચાર, કોમનવેલ્થ 2023 ગુજરાતમાં યોજાશે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના ખેલાડીઓ ભાગ લે છે. અમદાવાદની પસંદગી કેમ કરવામાં આવી છે, જેમાં ઉમેદવાર શહેરોની માપદંડોના આધારે સમીક્ષા કરવામાં આવી છે. તો અમદાવાદને 2023નું કોમનવેલ્થ ગેમ માટે યજમાની કરવા માટે પસંદ કરવામાં આવ્યું અને ટેકનિકલ તૈયારી, ખેલાડીઓ માટેની સુવિધાઓની ખાસ ચકાસણી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને આ વખતે 2030માં જે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે તેના માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વહીવટી વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરવામાં આવે છે, જ્યારે કોમનવેલ્થ મૂલ્યો સાથે એકરૂપતા વગેરે માપદંડો પણ ચકાસવામાં આવે છે. અમદાવાદ અને અબુજા બંને શહેરોમાં કમિટીએ સમીક્ષા કરી હતી અને અમદાવાદને હવે યજમાન બનાવવામાં આવ્યું છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સમીક્ષા બાદ અમદાવાદની ભલામણનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદની પસંદગી
2030માં જે કોમનવેલ્થ ગેમ્સ રમવાની છે તેમાં હવે યજમાન માટે અમદાવાદ પર મહોર લગાવવામાં આવી અને કોમનવેલ્થ ગેમ્સમાં 72 દેશોના ખેલાડીઓ ભાગ લેશે ત્યારે મોટા પાયે રોજગારીનું સર્જન થશે, પર્યટનમાં પણ વધારો થશે। કોમનવેલ્થ ગેમથી શું ફાયદો થશે, જેમાં પર્યટનમાં પણ વધારો થશે, રમતગમતને પ્રોત્સાહન મળશે। અમદાવાદની આ યજમાનીથી હવે ભારતમાં રમતગમતને પ્રોત્સાહન મળશે તેવી પૂરેપૂરી હવે શક્યતાઓ છે। ઇવેન્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભી થશે। આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા વધુ વિગતો સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। મેહુલ, હવે ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક બન્યો છે, શું કહેશો? જે પ્રમાણે અત્યારે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે। કોમનવેલ્થ 2030 જે છે તે અમદાવાદની અંદર રમાવાનું છે, તે ઐતિહાસિક ક્ષણ છે। તે ગુજરાતીઓ માટે ખાસ અને દેશની માટે પણ એક સારી વસ્તુ છે કે ગુજરાતની અંદર જ્યારે કોમનવેલ્થ 2030 રમાવાની છે તેને લઈને યજમાન પદ જે છે તે અહીંયા મળ્યું છે, એટલે કે તે એક ખૂબ જ સારા સમાચાર છે। જે પ્રમાણે ડેપ્યુટી મુખ્યમંત્રી ત્યાં ગયેલા હતા સ્કોટલેન્ડ, ત્યાં જે નિર્ણય લેવાયો છે સ્કોટલેન્ડની અંદર આજે ગ્લાસનો 2025 જે આયોજન જે કરવામાં આવ્યું તેની અંદર ગુજરાત જે છે તેને આ કોમનવેલ્થની જે યજમાની છે તે મળી છે। અત્યાર સુધીમાં અલગ અલગ દેશોમાં ઘણી વખત યજમાન છે તે કરી શક્યા છે। ઓસ્ટ્રેલિયા જે છે 5 વખત યજમાન બની ચૂક્યું છે, કેનેડા 4 વખત યજમાન બની ચૂક્યું છે, સ્કોટલેન્ડ 4 વખત યજમાન બન્યું છે અને ઇંગ્લેન્ડ પણ 3 વખત અને ન્યુઝીલેન્ડ 3 વખત યજમાન બની ચૂક્યું છે। વેલ્સમાં પણ 1 વખત અને જમૈકામાં 1 વખત, મલેશિયા 1 વખત, આ રીતે તેઓ પણ કોમનવેલ્થ ગેમ્સ રમી છે। ભારતની જો વાત કરવામાં 2010ની અંદર 1 વખત યજમાન પદ મળ્યું હતું ત્યારે કોમનવેલ્થ ગેમ્સ જે છે તે રમાઈ હતી, એટલે કે 15 વર્ષ બાદ આજે સારી એક સૂચન, સારા એક સમાચાર છે તે દેશ માટે મળ્યા છે અને 2030ની અંદર આજે આખી કોમનવેલ્થ ગેમ્સ છે તે રમાવાની છે। જી મેહુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો શહેરથી ગામ સુધીમાં હાલ બસ આટલું જ। વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।